આપણી સાથે અમરેલીના કલેક્ટર અજય દહિયા જોડાઈ ચૂક્યા છે। અજયભાઈ, હું આપને પૂછવા માંગીશ કે બોરવેલમાં બાળકી ફસાઈ છે, તેને લઈને હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? એટલે 1.5 વર્ષની બાળકી છે જે હાલ બોરવેલમાં 50 ફીટની ડેપ્થ ઉપર ફસાઈ છે। હાલ મેડિકલ ટીમ ત્યાં અવેલેબલ છે। મેડિકલ ટીમ ઓક્સિજન સપ્લાય બાળકીને કરી રહી છે અને પેરેલલી ફાયર રેસ્ક્યુ એમરજન્સી ટીમ પણ ત્યાં હાજર છે। એ પણ પ્રયાસ કરી રહ્યા છે બાળકીને રેસ્ક્યુ કરવાનો। અમે ઉપરાંત એનડીઆરએફની ટીમને પણ બોલાવ્યા છે। એ થોડા સમયમાં એનડીઆરએફની ટીમ પણ પહોંચી જશે, પણ અમારો પ્રયત્ન છે કે એના પહેલા બાળકીને અમે રેસ્ક્યુ કરી લઈએ। જી, કેટલા સમયમાં બાળકીને બહાર નીકાળી લેવામાં આવશે, તેને લઈને કોઈ વિગત ખરી? એક્ઝેક્ટ અંદાજ તો ના કહી શકાય, બટ મિનિમમ 1-2 કલાક તો એમાં મિનિમમ આટલું સમય તો લાગશે જ। જી, કઈ ટીમ હાલ ત્યાં કાર્યરત છે? બાળકીને નીકાળવા માટેના કેવા પ્રકારના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવ્યા છે? એટલે હાલ ત્યાં 108 એમરજન્સીની ટીમ હાજર છે, ઉપરાંત ડોક્ટર હાજર છે, એસડીએમ લાઠી ત્યાં સ્થળ ઉપર હાજર છે, મામલતદાર ડિઝાસ્ટર હાજર છે અને ફાયર એમરજન્સીની સંપૂર્ણ ટીમ સ્થળ ઉપર હાજર છે અને રેસ્ક્યુનું જે ઓપરેશન છે અત્યારે ચાલી રહ્યું છે। જી બિલકુલ, પરંતુ જે રીતે આપણે જોઈએ તો બાળકી તેની હાલત શું છે, તેની કોઈ જાણકારી મળી છે કે ખરી? બાળકીની જે સ્થિતિ છે કેવી છે, તેની હાલત નાજુક છે કે ખરી, તેની કોઈ જાણકારી? એટલે હાલ અમે ઓક્સિજન લાઇન સપ્લાય કરી રહ્યા છીએ ને પેરેલલી કેમેરો જે છે કેમેરા નીચે અમે ઉતારી રહ્યા છીએ, જેનાથી વધુ માહિતી મળી શકશે। જ્યારે એની ડિટેલ માહિતી મળશે તો આપની સાથે શેર કરીશું। જે હું આપને પૂછવા માંગીશ કે જે જગ્યા પર બાળકી પડી છે એ જગ્યા જાહેરની હતી કે ખાનગી જગ્યા હતી, તેની કોઈ જાણકારી? કોઈ માલિકીની હતી? એ બાજુના ખેતરમાં મજૂર છે એમની બાળકી હતી અને આ બાજુના ખેતરમાં જે ખાનગી ખેતર છે એના બોરવેલમાં એ બાળકો ત્યાં ગયા અને એમાંથી એક બાળકી બોરવેલમાં પડી ગઈ હતી ખાનગી ખેતરમાં। જી બિલકુલ, અત્યારે જે કામગીરી છે તે યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, પરંતુ હાલ સુધી કોઈ માહિતી એવી નથી આવી કે બાળકીને કેટલા સમયમાં બહાર કાઢી લેવામાં આવશે। તેવા કોઈ સૂચના આપી દેવામાં આવી છે કે જે રીતે અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે? બિલકુલ, યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે। એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ ગઈ છે, ઉપરાંત ઓએનજીસી કંપનીની પણ એક સ્પેશિયલિસ્ટ ટીમ સાથે। જી, આભાર આપનો જોડાવા બદલ। જી।